કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા માત્ર 10 મિનિટમાં બની જાય એવા ફરાળી બટેટાના ભજીયા. તો એના માટે મેં અહીંયા 2 મોટા બટેટાને છાલ ઉતારી ખમણી લીધું, સાથે થોડું આદું, હવે લીલા મરચાં, આ રીતે લીલા ધાણા, સૂકા નાળિયેરનું ખમણ. તલ ખાતા હોય તો ઉમેરવાના, નહીં તો સ્કીપ કરવાનું. શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર ઉમેરી દઈશું. હવે સામાનો લોટ, તો સામાને મેં મિક્સરમાં દળી એ લોટ ઉમેરી દીધો, સાથે થોડો રાજગરાનો લોટ, શિંગદાણા અધકચરા વાટેલા, મેં ખારી શીંગ લીધી છે, મિક્સ કરી દઈશું. તો હવે મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું, સાથે ચપટી જેટલી ખાંડ અને થોડો લીંબુનો રસ ઉમેરી, જો જરૂર લાગે વધારે લોટની તો લોટ ઉમેરી અને આવું બેટર આપણે ભજીયાનું રેડી કરીશું. હવે ગરમ તેલ મેં કરી લીધું છે. મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે આ રીતે ભજીયા ડ્રોપ કરીશું તેલમાં, અને આવા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળીશું. તો કુરકુરા ફરાળી બટેટાના ભજીયા બનીને તૈયાર છે. દહીં સાથે ગરમા ગરમ એને સર્વ કરો.